અત્યારે હાલમાં આવી મોટી ખબર મિત્રો, વડોદરાના બાયલી વિસ્તારમાં દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે, જેમાં એક પિતાની ઉંમરના વ્યક્તિએ યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું છે. તાજેતરમાં બાયલી સ્થિત તાલુકા પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધી હતી, જેમાં જય ઠક્કર નામના લોન આપવાના વ્યવસાય કરનાર વ્યક્તિ સામે એક યુવતીએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. મળતી વિગતો અનુસાર આરોપીએ જય ઠક્કર સાથે 21 વર્ષીય યુવતીની લોનના રેફરન્સ અંગે સંપર્કમાં આવી હતી. શરૂઆતમાં આરોપીએ યુવતીને પોતાની દીકરી જેની ગણવીને સંબંધ વધાર્યો હતો. ફરિયાદમાં યુવતીએ જણાવ્યું હતું કે જય ઠક્કર સાથે મુલાકાત બાદ તે ઉદયપુર ખાતે બિઝનેસ અંગે ગઈ હતી, જ્યાં રાત્રે શરાબ પીધા બાદ આરોપીએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાદ પત્ની સાથે ડિવોર્સ લઈ લગ્ન કરવાની લાલચ આપી હતી. જેટલું જ નહીં, આરોપીએ યુવતી પાસે 7 લાખ રૂપિયા પડાવ્યા હોવાનું પણ ફરિયાદમાં જણાવ્યું છે, અને આ રૂપિયા યુવતીએ પરત માગતા આરોપીએ તેમને માર્યો હતો. ત્યારે ફરિયાદીએ યુવતીએ રૂપિયા પરત આપવા નહીં અને જય ઠક્કરને સજા આપવા માંગ કરી છે. અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.